હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો બધાને ખ્યાલ જ હશે કે અપોલો ટાયર્સ બધા નામચીન કંપની છે। તો એની અંદરથી આજે ભરતી જવા જઈ રહી છે, જેની અંદર લાયકાતની વાત કરીએ મિત્રો તો 10 પાસ, 12 પાસ, ITI ઉપર ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો ડિપ્લોમા કરેલું હોય તો બધા જ એપ્લાય કરી શકે છે। એ પ્રમાણે જે પ્રમાણે લાયકાત રહેવાની છે એ પ્રમાણે તમને સેલરી અને પોસ્ટ મળી રહેવાની છે, અને એ પણ કોઈપણ જાતની પરીક્ષા વગર તમને આ કંપનીની અંદર નોકરી મળી રહેવાની છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે કઈ કઈ પોસ્ટો પર વેકન્સીઓ છે, તમને સેલરી શું ચૂકવવામાં આવશે, લાસ્ટ ડેટ કઈ છે અને સિલેક્શન પ્રોસેસ કઈ રીતના થવાનું છે, તો એ સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વધુ ટાઈમ તો મારો નહીં લેવું, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। પહેલાં આપણે ફટાફટથી ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણીશું। ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો તો અપોલો ટાયર્સ પ્રાઇવેટ લિમિટેડ તમારી ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ તો આપણે થંબનેલમાં જણાવ્યું છે 10 પાસ અને 12 પાસ ઉપર તમારી આ ભરતી રહેવાની છે, તો એ પ્રમાણે પણ તમારી પોસ્ટ મળી રહેવાની છે। વેકન્સીની પણ ડિટેલ આપણે જોઈ લેવાની છે, કેટલી વેકન્સીઓ છે। મોડ ઓફ એપ્લાયની વાત કરી લઈએ, જણાવી દઉં કે ઓફલાઈન રહેવાનું છે, કોઈ પણ જાતનું ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું નથી। અહીંયાથી માત્ર તમને હું શું કહે ટાઈમ, તારીખ અને સ્થળ આપી દઈશ, ઇન્ટરવ્યૂ સ્થળ, ત્યાં તમારે પહોંચી અને તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દેવાના રહેશે, ત્યારબાદ તમારી જોબ ચાલુ થઈ જશે। સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે। જોબ લોકેશનની વાત કરીએ મિત્રો તો ગુજરાતની અંદર તમારું જોબ લોકેશન આની અંદર મળી રહેવાનું છે। અને સેલરીની વાત કરીએ તો 18 થી 30 વર્ષ તમારી 18,000 થી 30,000 સુધી તમારે આની અંદર સેલેરી મળવાની છે। ઓકે, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો અપોલો ટાયર્સ પ્રાઇવેટ લિમિટેડની જે આ ભરતી છે, જે વડોદરા ખાતે તમારી આ ભરતીને જોબ રહેવાની છે, જેની અંદર 10 પાસ અને 12 પાસ ઉપર તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન માગ્યું છે, અને એ પ્રમાણે તમારી સેલરી પણ મળી રહેવાની છે। એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 18 થી 28 વર્ષ તમારે આની અંદર એજ લિમિટેશન માગેલા છે। વેકન્સી ડિટેલ જોઈ લઈએ કેટલી વેકન્સીઓ છે, તો ટોટલ પોસ્ટની વાત કરીએ મિત્રો તો 100 ટોટલ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે। એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો, તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ, EWS, OBC, SC, ST, તમારે કોઈપણ જાતની ફી ભરવાની નથી, કોઈપણ જાતની ફી અને કોઈપણ જાતની પરીક્ષા વગર તમારી આ ભરતી રહેવાની છે। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ તો આજે સવારે 10 વાગ્યા પછી નોટિફિકેશન રિલીઝ થયું છે, 7 તારીખ, આજે 7 તારીખ થઈ, 7 નવેમ્બર। તો આ શોર્ટ ટાઈમની ભરતી છે, એટલે કાલે તમારે આવતીકાલે એટલે કે 8 નવેમ્બરના રોજે તમારું ઇન્ટરવ્યૂ રહેવાનું છે, અને તમારે ત્યાં ડોક્યુમેન્ટ લઈ અને પહોંચી જવાનું રહેશે। કઈ જગ્યાએ પહોંચશે એ જણાવી દો। એડ્રેસની વાત કરીએ, શ્રી દંથાવ્ય 66 પ્રજાપતિ સમાજવાડી, ગોઝારિયા, મહેસાણાની અંદર તમારી આ ભરતી રહેવાની છે, ત્યાં તમારે સવારે 9 વાગે પહોંચી જવાનું રહેશે। વધુ ડિટેલ તમારે જોઈતી હોય તો 2 નંબર તમને નીચે જણાવેલા છે, ત્યાંથી કોલ કરી અને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો। કયા કયા ડોક્યુમેન્ટ મોકલવાની બેઝિક માહિતી તમને જણાવી દઉં। રિઝ્યુમ અથવા તો CV, તમે બેમાંથી જે કહેતા હોય, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ જો તમારે લાગુ પડતું હોય તો ઓકે। તો આ સંપૂર્ણ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને ઝેરોક્સ બંને બંચ, 2 બંચ બનાવી અને લઈ જવાના રહેશે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।